છેડા નામ વડાલાની દીકરી નામ મુખા પુત્રવત. મારા લગ્ન 1963 તારીખ 26/2/63 થઈ. આજથી 57 વર્ષ પહેલા મારા લગ્ન થયેલ છે. તેમાં મેં ઘણા નરમ ગરમ દિવસો જોઈ લીધા. લગ્ન પછી 2 વર્ષે પેલી મારી એક બેબી, એ પછી બીજી બેબી 2 ગઈ, એ પછી મારી ત્રીજી બેબી અહીં હાજર છે, જેનું નામ બચ્ચી કહીને બોલાવીએ છીએ. પછી થયેલા, પછી વર્ષા, નિલેશ, પછી વર્ષા અને પછી નેહાને બી બોબી કરીને બોલાવે છે. એનું નામ પાડનાર બોબી એમના કાકા મહેન્દ્ર ભૂંસી હતા. ત્યારે બોબી પિક્ચર બહુ ચાલી રહ્યું હતું એટલે એનું નામ બોબી નાખ્યું. ત્યારથી બોબી છપાઈ ગઈ. એ પછી નરમ ગરમ દિવસો આવતા. 4 દિવસ સારા હોય તો 4 દિવસ નરમ જાય. એમ કરતા કરતા પાછું આણંદમાં મારા મિસ્ટર સર્વિસ કરતા. એ અહીંયાથી સર્વિસ એટલે રેતીમાં જોડાયા. રેતીનું કામકાજ એ ઠપ થતું ગયું તો એ થાણા સર્વિસ કરી. થાણા સર્વિસ કરી તો 150 રૂપિયાના સર્વિસ થતા. ત્યારે અમે 6 જણ ખાવાવાળા હતા. એમાં ભાઈ બેન અલગ. 150 એટલે 150 રૂપીસ પર મંથ. સેલેરી એમાં બી અમે નિભાવી લીધું. ત્યારે કેટલા જણા હતા તમે ત્યારે ઘરમાં? 4 છોકરા અને 2 માણસ. અમે દાદી કાકા ભાઈ બધા જ. ઓછામાં ઓછા 10 જણ. 150 રૂપીસ પર સેલેરી પર મંથ. એમાં 15 દિવસ ઘરમાં પૈસા હોય. 15 દિવસ આજુબાજુ બાઈ આજે 25 રૂપિયા, આજે 50 રૂપિયા, એમ કરતા 15 દિવસ કાઢતા. પણ નીતિ એવી કે ઘરમાં પગાર આવે એટલે બહારના પૈસા પહેલા આપી દેવાના, પછી ઘરમાં ખાવાના. પણ જ્યારે સસ્તાઈ હતી તો 150માં બી 20 દિવસ 25 દિવસ નીકળી જતા. એ પછી સારું થતા મસીબતના ભાત બજારમાં કિશોરચંદ કલ્યાણીમાં જોડાયા. ત્યાં 2 વર્ષ ત્યાં બી નરમ જ ગયા. પણ પછી 3જા વર્ષથી સારું થતા પાર્ટનરશીપમાં આવી ગયા. પછી છેલ્લે તો બહુ સારું હતું. પણ જ્યાં એકદમ સારું થવા આવે ત્યાં પોતે રહ્યા નહીં. એને ઘરે બી આજે 26 વર્ષ થઈ ગયા. પણ અમે જેમ છે એમ ગાડું બરાબર ચાલ્યા કરે છે, વાંધો નથી આવતો. એમાં બી મારા સાસુ તો એટલા કડક. અમને બજાર જવું હોય તો 5 રૂપિયાની વસ્તુ લેવી હોય તો 5 જ રૂપિયા હાથમાં આપતા. એમાં બી આવીને 2-5 પૈસા ઓછા હોય તો પેલા એમને હિસાબ આપીને 5 પૈસા પાછા આપવાના, પછી પેલી ઘરમાં ખાલી કરવાના. એ ટાઈપનું એમનું વલણ હતું. 2 દેરાણી આવી, નણાનું, એ બધાના લગ્ન મારા હાથમાં થયેલા છે. એ પછી મારી છોકરીઓ, એ 4ના લગ્ન, છોકરો 5, બધાના લગ્ન, બધું સારો ટાઈમ બધું પકાવી ગયા હતા. એ પછી છૂટા થયા. ત્યાર પછી સારું થતા આજે અમે હમણાં બી એ જ પરિસ્થિતિ કે પિયરમાં બી મેં 6 વખત નરમ ગરમ દિવસ જોઈ લીધા. અને સાસરામાં આવી ત્યાં 6ઠ્ઠો ટાઈમ છે. સારું નરસું, નાનું મોટું 6ઠ્ઠો પ્રસંગ. મારી જિંદગી ઘસરણમાં જ ગઈ છે એમ કહો તો ચાલે. હમણાં ભલે બીજી ઉપાધિ નથી, પણ કામ છે. અને બધું સાસુ બહુ બધું મળીને કરીએ છીએ. બહાર જવું હોય તો સાસુની રજા લેવાની. એમાં પિયરિયા સાથે ક્યાંય અમે કર્યું હોય કે આપણે હું આવીશ તમારી સાથે, તો તૈયાર થયેલા કપડાં ઉતરાવીને કે નથી જવું એટલે ન જઈએ, બેસી રહીએ. એટલા કડક હતા. કિચનમાં મારા 5 છોકરા, 4 અમૃતપુરી, 4 વર્ષ આ લોકો હતા, નવીનભાઈ, અને 7 વર્ષ મનુકાકાની લોકો. એટલા અમે સાથે રહેલા છે. 1 રૂમ કિચન, કૃષ્ણકુંજની જગ્યા, કૃષ્ણકુંજ જેને જોઈ છે જૂની જગ્યા, એમાં અમે
પસલી કરીએ ત્યારે ના પસલી કરીએ ત્યારે શું કરીએ? ઘરમાં ડ્રાયફ્રૂટ્સ આવતું તો ક્યાં રહેતું હતું? ડ્રાયફ્રૂટ કબાટમાં રે, દરેક છોકરાને લાઈનમાં ઊભા રાખવાના. મારા પિયરના નણંદના બધાના 4 વર્ષ અમૃત અમારા ઘરે હતા છોકરાઓ સાથે. એને બી નિભાવી છૂટી. અને જ્યારે ડ્રાયફ્રૂટ લાઈનમાં છોકરાને ઊભા, 2 કાજુ, 2 બદામ અને 1 જળદાળ આપવામાં આવતું. એક અંજીર. ત્રીજું માંગે તો મળે જ નહીં. રોજ નહીં. રોજ નહીં, બીજે ત્રીજે દિવસે કબાટ ખોલે, કબાટની તિજોરી ખોલે, તિજોરીમાંથી અપાતું. આજે ચાલશે તમને એવી રીતે? બોલો. એવું હવે બીજી જેવી વસ્તુ 50 આવે તો 2 છોકરાના ભાગે આવે ને 25 આવે તો 1 પણ એમાં બી છોકરાઓને સંતોષ હતો એ વખતે. લીચી લીચી મમ્મી લીચી હા, લીચી વખતે એવું થતું પણ ત્યારે છોકરાઓ એક ખાઈને બસ શાંતિ બેસીને ચપુચીથી ખાઈ લેતા. એમ નહીં કે અમે એક કેમ આપી. એ કોઈ દિવસ કોઈ મારા છોકરા હાલે આ કેરી રીતે આ કે હકડી લીચી ગયું હશે તો હે હાલે હજી ભાવતી વસ્તુ તો કે હકડો જ પીસ લઈએ હલે. ના હાલે. અને એવું ડિફરન્ટ જો ખબર છે મિન્ટ વાળી સફેદ અને પિંક મચેટી પોપીઝ વાઈટ હા. ત્યારે કાંઈ ફૂટ ન હોય ને તારા દાદા પાસે કીડી નવે ના ના નહીં કાળા ઘોડા છે કીડી ફ્રૂટ નવે ન તો 2 પેકેટ સફેદ જાતે 2 પેકેટ પિંક જાતે નકલી પિંક અને એટલી સફેદ. વાઈટ. એ રીતે છોકરી કે વાંચી. રોજ દાદા દેના જશે. અને રોજ દાદા કામે જાય અને પપ્પા કામે જાય ત્યારે 10 પૈસા આપી જાય બધાને ચણા લેવા. ચણા વાળો આવે તો લગભગ 2-2:30 વાગે એટલે ચણા વાળો આવે તો છોકરાઓ કે માને કે મમ્મીને તો કહેવાનું જ નહીં થાય. પછી મમ્મી કે થકી ચોણ જ ના સાગે ખાતા તો દાદી કે કહેજો પૈસા ના આપે ને ત્યારે દાદી ખુલ્લું કહી દે આજે તારો બાપ પૈસા આપી નથી ગયો, તમને ચણા નહીં મળે એટલે નહીં મળે. ન મળે છોકરાઓને ચણા બી 10 પૈસાના ત્યારે ન મળે તો ન મળે. ભલે કેળું ન મળે તો अच्छा जमे में करो वेरायटी बनाई दो દાદા અને કાકા ગમે તે મળે બધું. ना पिज्जा पिज्जा वर्ष में કેટલી વખત બનાવી દો અમે લોકો કમેન્ટ્સ નહીં કરો. પાઉંભાજીના પીઝાના મિસળના ઈ મળે આપણી કોઈ શકને. કેક ના. કેક ના, ઈ ના. જન્મદિવસ એટલે પૂરો છે. કોઈ જો જન્મદિવસ એટલે જલેબી ફાફડા જલેબી ને ફાફડા બસ સવાર તો ખાઈ ને જાય કે બર્થડે વર્ષા માસી જો 27 જાન્યુઆરી જો જન્મદિવસ 26 જાન્યુઆરી જો રજા આવે એટલે જલેબી ફાફડા કાયગો કાયગો જન્મદિવસ બનાવી ગયો. અને પપ્પા એટલે કે મારા પપ્પા અને કાકા મનુ કાકા આવે કાંઈ લઈ આવે તો ઈ થેલી પેલા દાદીના હાથમાં આપવાની. ઈ મનુ કાકા દાદા શું અમે બી શાક બી થઈને શાક બી થઈને કાંઈ બી ફ્રૂટ બી આવે. એટલે માજે આપને લેલી માં લેરીએ કોઈ હિસાબ માંગે કોઈ હિસાબ દે પૈસા भी हूं तेरे साथ साग घर में रंधेला मन को અને ફ્રૂટ બી દાદી જ વાટે બી મળે. केसर डेरी की जोरी में रे मेहमान में आवे हुए के दूध पाक बनावे ने तो चपटी भरे ने केसर दिए असि तो अति मानो थी ये के ना थी आके थी बल बोलो एड़ा दिए ये जो ससे जे कढे सके खबर नहीं पण आऊं ही नहीं कि ही नींदा मुझे मम्मी પગમાં ડીંડા. हाँ ही नींदा आऊं तो अड्डी सुधी कोई नेरो नहीं नहीं એ ડોન્ટ આઉટ રાઈટ. મમ્મી મમ્મી હે ઓનજી અસી તો આપણે સ્કૂલે ભણ્યા તે તો કેવી કેસી ભણ્યા તે કેટલા જોડી કપડા હતા કેવા. ना आई स्कूल में करो स्किन शेयरिंग ये करो तो बापा जी भाऊ काम छोकरा अजूनी आम संभाळ्या ना तने एक छोकरी से अमृत खुशी ने पंच छोकरा मुंडा मुंडो नीले 4 छोकरी गाड़ी को मुझे मोटे नूर लाओ तो मुझे भगवान पुत्र करके ते पुछा छोकरी जो दूध पूरो करे जमे गांव नीले के अज पानी में अज दूध देने जो पेट भरी अजूनी आम संभाळे अजूनी मुझे अजूनी पानी भरे पाछું જે ન શકું આજે દૂધ ને પૈસા દો અદલી કરતા જે રકમ કે ભલે ન ને દે ને તો આકે પૂરો ન તો ક્યાં ગમે ખોટલો જવાબ જ જુઓ સર કેટલા જોડી કપડા ગમે. અને છોકરી એટલાને મિયાનજી કપડા સારા નવે માર માઈકે પછી બોલે ને તો સાડી દી પ્લેન કોટ ગના તે બોલો મુજી છોકરી જે ફ્રોક ફેરો જા ચાઈ જા
એ તો પૂર મોડી આવે પણ 3 જગહ ફ્રોક એના હું 3 ફ્રોક છોકરીને ફ્રોક કરાયા બહાર મને હોય તો वो जो है मियाँ में कितने कोठे उन तो वो फ्रॉक है અને તેમે થી કે ટીકલી ટાંકી નું કે જરા ખુરડા ભરે અમને એ રીતે ઉનકે પી ગયા અને ઉપર હાથે બહાર હવે મિયાँ में હલે એવી અને સ્કૂલ में वो फ्रॉक में એમે भी फ्रॉक मतलब बात था निचले भाग जा हम चढ़िया से में तेरे अजूडी हमारे दादा भी मुके निगाह जाती ટીકલી વાત હું મળે એટલે ટાઈપ જો હિંગ નામ તો સંસ્કાર જ કે જો મારી ફેમિલી में समझो અહીં સાન ગયા તો મળે ફેમિલી में મળી કે મળ્યા અને મળે અને જો અનુકરણ થયા બી હે ઘર રીતે અહીં સારી ચીજ નહીં મળે આજની પ્રજા ભલે નથી કરે એવું ચીજ કે ઉની સમજ જ થાય કે કોરો થઈ રહ્યો કે કોરો આય અને છેલ્લે આના સર્વિસ क्या देता है बापा 200 रुपये में अपनी दुकान में सर्विस पासू वाला छड़िया कोई रेती धंधो बंद थो तो ई छड़िया कोई खाना 200 रुपये में नौकरी दिया जेताई मारू કેટલા પૈસા નવે સાયકલ ઘેરામાં સાયકલ તે અચે બપોરે ઘર બપોર 11 8 વાગે વગે ઘર બપોરે એટલે વગે જમીના ઘરે છે આ કહેતા તારા કઈ મારે ઘર બપોર 3 વાગે પાછા દુકાન છે સમૂલા 200 રૂપિયા સર્વિસ તેલમે બી અપરે વખત ગુંડા પોક્યા પડે ઉતાવો ઓંડા કાંસુઆ પૂજા ઠાકર છે ગુંડા 15 રૂપિયા પહેલી મિલી તારીખી 15 ગને નહીં નકરાવે હેસ્ટલ કાંઈ કરે ગોલ્ડે વાળી આપે ગુંડા જકી લઈ દે ને તો સીધો છરો જ કાઢે ન ભૂલે પહેલા આના કાઢી ક્યાં ભગવત તમે મારી વચ્ચે છે અત્યારે તો બાપા લઈ દેના કે સદબુદ્ધિ દને ભગવાન છોકરી જે જીવેતા કરે सदबुद्धि देने तेरे पकड़ दे ना गले ने बोला तेरे हम मुझे माइक में वेकेशन में गई गया उनसे बोला यार तो चाहे जिंदगी डाल सही है ना की वही नो कर दी मैं सुने हम अगर ये गले बड़ी से रही हम मेरे निकले चीजें ऐसे नहीं संभाल लेते मुझे अद्धा के डाल के मुझे अद्धा आ गया जो पूरा ऐसे चीनी डालते जो पूरा जैसा बट्टो ही है तो छोकरा हो गया सोमंगा नहीं मुझे अद्धा तो मुझे बहुत साथ हो अच्छा हमने पूछो मियाँ सज्जो मुझे अद्धा खाया विचार करती 500 रुपया घर में चांदला विधि ना सांजे અને એની જો 100-150 મારું ચાંદલા વિધિ મેં કોઠી આવ્યા હતા તેને આઠમો મહિનો સૈદા પેટ પીને પોણા 200 માવેલી રસોઈ આવે જવેતની કઈ રીતે ખોટી ના તમે જવેતની કે પછી અને આપણે છેલ્લે સુધી એકદમ કોણ ના બોલ્યા ગંગાવિયા બંધાણ हुआ न रेला ना आया मुझे आधा जो रूम में थी रसोई गई અને તે નંઢે રૂમે કાકા મારું તે પેલા એટલે ચાંદલા વિધિ ગઈ તે ધન જો મને રસોઈ જો સામાન હોતે ખાने होते थी रसोई गई मुझे आधा रहता ना एंड रूम में અને માથે મગન ગઈ લેની હરચંદ ગઈ रूम खाली होते असि चांदला विधि ने जमण करती उनके जवे पूरी भी એટલું જ કમાવે ફોટો ના બોલ नीले चिड़िया टाणे मेणोंडी खमाए बच्ची चिड़िया टाणे मेणोंडी से आवा आऊं नीलेश जो शर्ट અને પિયુષ જો શર્ટ પહેરે એ મુકે ધ્યાન હે બરાબર સિલ્ક વાળો મટીરીયલ જો શર્ટ મુકે બરોબર ધ્યાન ચોપડે में भी पैसा कटा વધ્યા મમ્મી बड़े देगावासी ना कोई के माजी वांग न रे जो को हाजवे वन छोकरे के नारे जोराय के सना पिसा के आवे जुली के कोई के छोकरी વાત કારણ કે પહેલેથી આવું ઈ કિલો જતો હોય તો ઈ કોઈ ગયા વધે ન શકે ઈ બી અનજ ચીલે હલ્યું હોય છે તૃપ્તિ કે કેટલી ગરમ તૃપ્તિ કે આવ સંભાળે તૃપ્તિ આના ગોણ થાય કે બધા આપણે તુઈતા વાસી સરખાઈમાં કાંઈ ઘરે ત્યાં ઊંઘ્યા પીએ એટલે છોકરી કે છડેલા બને તો હોડા ઊંઘેલા બને એવી રીતે કરે ને અત્યારે ત્યાં સુધી 12 વાગે ત્યાં સુધી કપડાં ધોઈના રસોઈ કરીને એની જે છોકરી કે જમાડી ગયેલા તૃપ્તિ કે ધંધાથી બધા જુદા જે યોગદાન ને અને બચ્ચી કે ઝપડો કરે પપ્પા કરણ ના ભણેલા નડે ના બસ હણે ના ભણ માં આપણો ઘરે ભણત ન દેના કાકી જી પેડ ડીએડ મે ફોર્મ ભર ડીએડ ના કાકી બેન કોઈ બન કે ભણ ના પછી એકલો વખત કે તો ગયા વાથી તે દાદી પોતરી બોલ ગયો તો એ તાના કોલ 16 મુવર 17 મુવર એવો એસએસસી પાસ કરે तो ये माँ के पूछे माँ मुझे बिया को हेवर करे वाला है ना ना तवारा तू न दिए तो चिपको मुझे बना कौन ना जो मुझे जिंदगी में तो चिपको कहीं नहीं चाहूँ डीएड जो कहीं टीचर बन गया तेरी छोकरी डीएड जो फॉर्म भरे અને ડીએડ પાસ કે 12 મહિના સર્વિસ કે
અને કોઈ સર્વિસ કહીને એ બીએજી પરીક્ષા બીએ જો ફોર્મ ભરે ડાયરેક્ટ બીએજી પરીક્ષા રહે વગર ટ્યુશને સર્વિસ કહીને એ 69% માર્ક લગે माँ जी एकड़ी गारी मुके एकदम याद है 1 1 वेण सकर 1 વેણ શક્કર બહુ બોલ आई हाउ અને ગેલેરીમાં મુજા બાધાબાઈ આકલ કહીએ તો પૂછે ચૂપચાપ ઊભું રે પૂરો ગાડીઓ તે તો સોણે ઈ સોણે જઈ ઉઠી કે માર્ક કરને વેરે નકા પાંક્યો તે કપે રહે નાની માં ચિંતાવા ના નથી મુજા બાઈ છે મુજા બાઈ જો ને તો કોઈ ભવજો વેર વો મુજે બાઈ છે એટલે ઈ ગાડ ની બી ચાલુ થયો ને મુલા કરે ને મુજી બાઈ કે બોલાઈ સકી છેલે તો એ બાપા કે બારોડી છે મુજી બાઈ બારોડી અચે ન સકે ગમે બોલતા જ મુજી બાઈ સોણે આવ સોનાની બોલે ગાડીઓ બોલે અને પોઠિયા બાપા ઓફ છે પોઠિયા 1.5 વરી ખાટલે કે ખાટી કા કે સંભળ ગમ માં પથારી દેવા તેના કોમા મે આવ્યા કોમા મે થી અડધા બાર આવ્યા અડધા કોમા મેવા 1.5 વર્ષ સુધી જમાડે જો સમાજ પૈસા મળે ખાટલે તેવો તેને કોઈ દી અસી નકતે છેડો ને ની જો કામ ન કે ખુશી કામ કયો તેને આવ ઘરે વા કે ના મુજી વહુ બી કે અને મુજી છોકરી બી એની જો કે આના તો ઘરે આ બોલું થાણે મને બોલી છે ना ना वो तो ये बोले बड़ो के वही ना बोले ना अड़ी के हाँ, बोले बोले तो मैं अमुक करो ના કોઈની મુજી પાકીટ મેં 200 રૂપિયા મૂકે મુજી સસરે ને મને તુવને થી લાગવાનું છોકરા બેરાય છોકરા 4 હતે તો 4 જી ટિકિટ જા પૈસા મળે બોલે બજી ટિકિટ જા પૈસા મળે તો ભાઈ છોકરી કે 4 ને જી ચીજ ગને દેણી હોય તો પૈસો ન આવે મહિને में अगली बार रविवार जो बाजार कोठे वाले પૂરી જે કરવાનું તો હું ક્વોલિટી સ્ટોર આઈસ્ક્રીમ વાળો હતો ઓડાથી મળી કે કોણ ગને દીદાવા નકા બહુ કિલો મલ્ટી કલર જે આઈસ્ક્રીમ ની કુલ્ફી ચક્કા हाँ એડાથી આઈસ્ક્રીમ ગને એટલે માં બી ખાણીએ કરે ને ઈ આઈસ્ક્રીમ મળતી હતી ઈ બી મહિને મેં 2 મહિને હકડી વા દિવાળી में फटाका કેટલા ગને દેના દે સકે डब्बा डब्बे में भर दावा જમણી ટીકા ડ્રમ ભર છે हाँ અને એટલો ધ્યાન કચરો કાઢી દે રવિવારે ડ્રમ કે છોકરે કે હાથ ના લગાજો મૂકે ના લગાજો માર નહીં કે લાઈન નો વારે ગણે ને બાકી બાજરી દી દબી એટલી ટોટી દી દબી આપણો લવિંગ દીધો જમીન ચકડી. જમીન ચકડી બબુ એડી કે બધે તે વારા પરથી બોલે વડે ભેગા ન ફોકે પણ મુકે એટલો સમરે કે ઓન ટાઈમ એટલે માં જે મુકે એટલો સમરે કે માં કે આખે ફેમિલી में જેટલો ભાવિન તે પ્રેમ વો એટલો તો મુકે નતો કોઈ કે ક્યાં એટલે એટલો બધો ભાવિન મુકે ભાવિન તો સપરે રિલેશન મુકે ભાવિન કે સમરે આવીના કોઠિયા આવ્યો નિલેશ ચાઈમાં આવ્યો ને કે નીચે પટ્ટે નથી રાખ્યા ઓખડ મેં નોખડ જમેટા પણ ભેગો નિલેશ કે લઈને આવ્યો નિલેશ દેતરો જો ભાવિન તો બોય હા એટલે ચાર છોકરી ને તે પરિસ્થિતિ भी થોડીક નબળી भी નીલેશ આવ્યો પોતે પરિસ્થિતિ में भी થોડો ફરક આવ્યો મેં નહીં આવે કોઠિયા પરિસ્થિતિ એકદમ સારી બદલા કરી ને કિશોરચંદ કલ્યાણજી મેં નહીં આવે પાર્ટનરશિપમાં લઈ કોઠિયા પાર્ટનર અને કિશોરચંદ કલ્યાણજી તે બાપા રહ્યા નથી પહેલા 4 વર્ષથી વખાર કે આમાં 4 વરે નુકસાની લેવા કરે બાપા રહ્યા 1.5 વરે મેં નુકસાની ભરપાઈ કરે અને વધારો કે આવા એટલે એની જે માનો તે કંપની વધેલા પાર્ટનરશિપ કરે એ આવે કોઠિયા જ મળે સારો ધંધો નથી કિશોરચંદ કલ્યાણજી મેથી બાપા છૂટા થયા ને તે શેઠ રોનાવા કે તું છૂટો નથી બે ભલે છૂટા થઈ કોઈ પણ જો ક્યાં 4 પાર્ટનર પ્રેમજી ભાઈ ને મોરારજી ભાઈ मम्मी मेरी छोकरी की जो ऐसा कि પેન્સિલ કેટલી મળતી पेंसिल खपे तो केड़ी ते मल्ली પેન્સિલ નટરાજ વડી છે ત્યાં વાતને બાજી ટોકરા કહીએ એટલે ત્રે ટોકરા કરે અણી કઢે ને કંડર દીએ વરે રાત જો નેરીએ મન જાય ટોકરા બરોબર નહીં ના નકા વરે બે ટોકરો મળે કંપાસ મે બઈ પેન્સિલ ના હોય ઈ ટોકરે છે ના કે ભણે કા પર કે બોલ પેન જો ટોકરો મેરો
એટલા ટોકરાથી એટલે હસાવટાનું લખાજે નતો. ટીચર ના કરે કે હસાવટાથી. બેટા ભાઈ એટલી અકડી જાડી પેન્સિલ બી નટરાજ એટલી જાડી મળે જ વાપરાયા છોકરા પા મળે જ વાપરાયા. મિસ્ત્રી કામ કલા છે ને પહેલા આડી કઢા ઓતી અણી ડાંકી એટલે રોજ સવાર જો હશે દરજી 8 વાગે રાત 8 વાગે વને બટાણા જીમે બટાણા ત્રેટાણા ચાય દને જીવે અને કપડા સડે વને કે ઘાજ કરાય જા બટન કરાય જા હાથ સિલાઈ ઈ મને પાકે કરે તેને બારે મેળ્યા કપડા છોકરીયા સોબજે બફરો બારના બફરો ઘરના હું મુકે ધ્યાન હે હું એકદમ ધ્યાન હે અને અચ્છે બાપા એટલા કરે બાપા આજદા રવિવાર જો ઈ સમજો મુકે ખબર હે બારે એકડે કે હું બુનિયાદ કે કોઈ भी सीरियल हल्दी में અને હોન ટાઈમ में હું બાપા કોઠે અંદર હલ જરા ઘરનો માં બને ને કજે લગન મુકે એક્ઝેક્ટ ધ્યાન હે પણ દિને से लगन पप्पी टेलर में जेर खाटे અને આખા બોય જોડી કરાયા કપડા મમ પપ્પાજી સફારી અને આસા બોય જા કપડા હું ગરમ પર સમરે હું સમરે અને આવું મુજી લાઈફ में આવું યા તો આવું ચિનવાડા વે અહીંયા ભરેલા અને યા તો આવું ચોપાટી વે અહીંયા જેની રૂમ રખે સેન્ડસ રોડ એટલે જેર બી એટલે મુકે બસ એટલો સમરે કે બસ ફરે જો તો યા ચિનવાડા હે યા બહુ ચોપાટી ચોમાસો ચાલુ થઈ વાળો અને વેકેશન પૂરો થઈ ગયો એટલે ચોમાસો ચાલુ થયા ને પહેલા હકડોટી અસા કે મળી કે કોઠે વને ચોપાટી ભેળ પાવભાજી ઈ મળે ખારાઈ અને ટ્રેન में वनी तो ट्रेन ऐसी थी है ચોપાટી વાળું वो याद है અને ઉકે સાંભળે તો કે હિતેશભાઈ ઓફ થયા ને એન પહેલા બોખરણ વાલે પહેલા હિતેશભાઈ કે બી પા ચોપાટી બોલાયો ઉકે ઈ સાંભળે તો मुके हितेशભાઈ जो तो केड़ो थियो के हितेशભાઈ जेर ऑफ थे ना तेर आउं तो हडावो ना आउं पुना हो मुके समाचार मले के एडी देने आउं पहुंचे सका एडी कंडीशन में हो એટલે मुके हितेश का एकदम से ध्यान नहीं उनका जो डेथ वाला जो सीन था ना वो एकदम मिस में बाकी मेरा पर्सनली हितेश भाई के साथ संबंध बहुत अच्छे थे इन द सेंस मैं खुद उनके दुकान पे जाता था क्योंकि आऊँ जनता होते मुंबई नौकरी की ना और हितेश भाई का ऐसा था ना छेड़ा छपता था इन द सेंस कि उसको वो मेरे को भी अच्छा लगता था उनका पर्सनालिटी ऐसा वो हाथ में कड़ा वीड़ा ये वो और बोले जी छठा भी होनी एकदम स्मार्ट हो ऐसा ને પપ્પા એમ વિચારવા ને કે હાણે છેલ્લી આ મુની પાસે કરને અત્યારે ઈ આવ્યા બી વા ફસલી મે ઈ આવ્યા વા તો પપ્પા हाँ પ્રોગ્રામ પહેલા પ્રોગ્રામ वो करो फुआ कोई दी इन खाली है तो होते दी दुकान में दी कोई दी खाली है ना है एटली दुकान में दी नंदीड़ी दुकान में दी पाव मुके तो लगे कोई दी संभरो है कि कोई दी खाली हाथ हलाया कोई दी नेवर જેટલા છોકરાઓને એટલે મણી કે પર્સનલી પેકેટ हाँ हाँ मणि अपने पे वो याद है एकदम ચોકલેટ एकड़ी एकड़ी चीज याद है वो काला गोरा काला गोला પિંક વાઇટ પીપર અને દિવાળી જે ફટાકડે મેં સંજે ચોંદો હાવ બધી ગંદો બાપા આવ બધી ગંદો મુકે ઈ કને થી જવું કરે ને કોઈ ફટાકડા થી ફોડે અને બાપા બેટા થી ઘેરે કરે છેલ્લે મુકે યાદ है पप्पा इनके छेला फटाकड़ा करने देना અને કો બંધી કેડા मुझे पैसे हम कोई के फटाकड़ा नहीं करने दिया અને असा धीरेला करने से मुझे पैसे हम कोई के फूल नहीं करने दिया उन टाइम में बापा असि गजरा बो वजह से उन टाइम में बापा संजू के मड़ी दी फेवरेट गेम गने देना वो इलेक्ट्रिक थी पंखो बने से मुझे ध्यान है कि वो उन टाइम में मोंगी गेम भी એટલે समझ 250-300 रुपए की गेम भी वो के इलेक्ट्रिक इनके बहुत शौक हो એટલે सेम मन्नू काका जेडी थे ने पापा जेडी थे कि भाई मोटर है ने ही है ने होंगे उन टाइम में वो कर देना અને ફટાકડા જે ના ફોડીએ ને જે ફટાકડા ના ફોડીએ ને ઉનકે गेम મળે उनके बदले उनके गेम मिले भले कोई 100 रुपए की गनो के बस आके कोठे बने बैडमिंटन वाली चांस गंदो फटाकड़ा भी फोड़ी दो ने गेम भी अरे संजू जी किस्मत इतनी सारी कि संजू समझ स्विमिंग पूल में स्विमिंग सके ना तो मुझे रही गयो तभी सिस्टम एडी थी એટલે સિસ્ટમ એડી ગઈ એકલે ઘર में બ જણ સમજી કે પાસ ના કઢાઈ શકે આમ તો ફોટો ના તો જા ને ઓન ટાઈમ એટલી પરિસ્થિતિ જ ના આવી કે એટલો તમે 30 રૂપિયા કાલિદાસ થી પાસ જવા આવું કઢી તે કઢવાનો મને મન જાણે તો ખાલી 30 રૂપિયા હું અલગ અલગ જગાથી 15 રૂપિયા જમા કરી ને બાજુવાળે ઓટાનું બી 15 રૂપિયા ગણી ને 30 રૂપિયા પૂરા ગયા એની તે 30 રૂપિયા जी महीने की पास नॉन में स्विमिंग सक्यो 6 वक्त मुझे मैत्री के घर जो ठंड तो नरम गरम नीचे वरे को मुझे लगन थे 6 वरे लगन
है भी मुझे मैत्रे घर में नरम गरम भी हले तो भाई के हाणे હું ઓની જ રીતે જીવે તો આ મુજી રીતે જીવાતી હાણે હું માનતે નથી બના અને સતે આવ્યા તો તે બી છઠ્ઠો ફરે છઠ્ઠો નરમ ગરમ નીલેશ તારે આ અન્નાજી આથિયાના નીલેશ જન્મ્યો ન તો મુકે રબ ખાધેલા નથી મુકે રબ ખાધેલા નથી નીલેશ 4 છોકરીએ એ જે જન્મ તારે ટેબલ તા છડાઈને જન્મના પેટ में भी पेट में सैला टाड़े था पहले दादर सी रोड यहाँ से नीचे सावित्री माँ के दरवाजे में बाल्टी सीधे भटकाड़िया कपड़ा नीचे धूंधा माथे અને નીલેશ તાડે છણિયા તેની અડધી અંદર અને પેટ જો ભાગ પારી તે અને માથે જો બાસ બાર માથે ઉલટે ચડી અને વિલાસબેન દોડતા આવ્યા વિલાસબેન આવ્યા દોડતા બચ્ચી રાડ બધે મારી મમ્મી પડી ગઈ બચ્ચી તેની આને સમજવી પણ રાડ બધે મારી મમ્મી પડી ગઈ विलासबेन सोमो से अंकी नहीं कहीं से कहीं मुझे आका जो कहीं दो के आता कोरो के अभी से भैया અને घर में राउंड मार्या 8मो महीनो નીલેશ મુંજો પેટ हो विचार कर અને દિવાળી જો આજુબાજુ વાળા ભેગા થઈને નાસ્તા બનાવીએ ઘૂઘરા ને એ પણ ભેગા બનાવીએ वो चीज लोग असांजे पांडुपंजमा में भी जाम हले वहां पर એટલે वो आखी थारी अचे અને आखी थारी बई बने ओ जबरदस्त वो मद्रासी नहीं करने भी हलावा तुम्हारो बड़ी हो ना दादी भी हलावा અને ભાવી અને ઓન ટાઈમ पे घर में लाइट न भी लाइट ना भी लाइट न भी बत्ती ने अंती कंडील ने अंती हलाइंदवा અને વન डे में જાગરો કરલા હોતા 50 घर के अंदर कोई के घर के अंदर न वा એટલે ગામ ગલવો ગંતાવા પાણી ભરે જો એટલે વને ખેતી બધાને ના ખબર પોટી ખેતર ઓડા ઉપર में बोटे બીજો ડબ્બો છે ને સાગર ગીજો કઈ ઓન મે બહુ કાળા કરીને વાયર ઘસાઈ અને તાર ઘસાઈએ ઓન કે દલવો જો આવાજે બરે ને ગળાનું બની જંગલ કરી ને તેન ટાઈમે એકલો એટલે હું ડાયલોગ બોલું શંભુ એટલે ભાવિન જો એકલો ખાસ ફ્રેન્ડ હો મિત્ર હો શંભુ से वो शंभू इनके भाविन के मस्ती करे लगे हमेशा की मस्ती करे भाविन बकाली खेतर खाली खेतर में होलो भाविन ने बोलो અને સૂર લગે ભાઈ હટી બટી ગાવડની સૂર લઈને બટી સેદર આવે ટંગડી બનાવે ઈ પગ પકડે ને વઠ્ઠો હોય સૈલા છે દેવા કાઢી રૂવે સખત વિકા કે સૂર એટલે એકદમ જેના છે લગ સૈલા એટલે એટલો ફોસલા હાથ લગાડતો ઓછે સમજાને પાડી તો નકરી જેવું ડોળ